હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજનો જે વ્લોગ છે એ આપણી બાઇક મતલબ સુઝુકીની વી-સ્ટ્રોમ માટે બહુ સ્પેશિયલ થવાનું છે, કેમ કે આજે આને આપણે બ્યુટી પાર્લરમાં લઈ જવાના છીએ. યસ, વી-સ્ટ્રોમનું બ્યુટી પાર્લર. આ બ્યુટી પાર્લર એક અનોખું બ્યુટી પાર્લર છે. શું કામ? કેમ કે ઘણા વર્ષોથી એ પાર્લરમાં રેગ્યુલરલી જાય છે અને કોસ્મેટિક પાર્લર છે. હું તમને ફૂલ ફ્લેજ કહી દઉં, એકચ્યુઅલી એક મેકેનિક ભાઈ છે, એ બહુ જ એમનું કામ જોરદાર છે. આજે વી-સ્ટ્રોમમાં આપણે એક્સેસરીઝ ફિટ કરાવવાના છીએ. જે વચ્ચે મેં પોઈન્ટ ઉપાડ્યો હતો કે આની લાઇટ્સ, જે લાઇટનો જે થ્રો છે હાઈવે પર રાતના ટાઈમમાં આમ ડિસન્ટ છે, પણ સામેથી અગર કોઈનો થ્રો આવે કે ફૂલ લાઇટમાં તો આપણો હેડલાઇટનો પ્રકાશ એકદમ ઝીરો થઈ જાય છે, ખબર નથી પડતી. તો એટલા માટે એડિશનલ 2 આપણે ફોગ લેમ્પ નાખવાના છીએ. હવે આ જે મેકેનિકવાળા ભાઈ છે એમની પાસે લગભગ લાસ્ટ વીક જ આપણે સામાન લઈને પહોંચાડી દીધું હતું, પણ આપણે શૂટિંગના ચક્કરમાં રહી જ જતું હતું. એટલે આજે ટ્રાય કરશું કે આજે ફિટ થઈ જાય. એ જે મેકેનિક ભાઈ છે એમનું પણ પરિચય ત્યાં કને પહોંચીને આપશું. એમનું કામકાજ જોરદારથી બી જોરદાર. એનું એક રીઝન છે, છેલ્લા લગભગ ઘણા વર્ષોથી, આઈ થિંક 8-9 વર્ષ થઈ ગયા, મારી પાસે જ્યારે રોયલ એનફિલ્ડની બુલેટ હતી ત્યારે પણ એમની પાસે હું સર્વિસિંગ કરાવતો. કાંઈ પણ કોસ્મેટિક કાંઈ ફેરફાર કરવાના હોય કે એડિશનલ કાંઈ હોય કે વાયરિંગનું હોય, બધું એની પાસેથી જ કરાવ્યું છે. ટેકનિકલી બાઇકનું, ટુ વ્હીલરનું, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનું બહુ જ જોરદાર જાણકાર છે ભાઈ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ એમની પાસે જ વી-સ્ટ્રોમની હેડલાઇટ, મતલબ સોરી ફોગ લેમ્પ આપણે એમની પાસે ફિટ કરવા જઈ રહ્યા છીએ. એમને આપી તો દીધું છે, પણ હવે ભાઈ અવેલેબલ છે, ફ્રી છે કે નહીં એના માટે ફિંગર ક્રોસ્ડ છે. કેમ કે અત્યારે દિવાળીનો મહોત્સવ નજીક આવી રહ્યું છે, તો દિવાળીના તો બધા લોકોનું કાંઈક ને કાંઈક કામ વધારે જ પડતું થતું હોય છે. એટલે જો ફ્રી હશે તો આજે આપણે સરસ મજાનું ફોગ લેમ્પ આપણે ફિટ કરાવી લઈશું. અને સાંજનો જ ટાઈમ છે એટલે રાત થઈ જશે ટૂંક સમયમાં. એટલે આપ લોકોને એક્ઝેક્ટલી થ્રો પણ બતાવી દઈશ કે કેવું થ્રો છે. આ ભુજનો જે વિસ્તાર છે એ લેફ્ટ સાઈડ ઉપર જોઈ રહ્યા છો, એ જે છઠ્ઠી બારી રિંગ રોડ, અને આ કનેક્ટ થાય છે સીધું અનમ રિંગ રોડ પાસે. અને અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી રિંગ રોડ, એ આમ જેને કહે ને એનો દબદબો આજે પણ બરકરાર છે. અત્યારે આપણે બસ સ્ટેશન પાસે ઊભા છીએ, એ પણ ટ્રાફિકમાં. અને અત્યારે લેફ્ટ સાઈડ પર જે બસ સ્પોટ જોઈ રહ્યા છો એ એકદમ એક્સ્ટ્રીમ લેવલનો બિગેસ્ટ, જેને કહે ને આમ ભુજની આનબાન શાન ટાઈપનું છે. એ આપણે આનું પણ એક વ્લોગ બનાવ્યું હતું, વિડીયો બનાવ્યો હતો જે ઇન્સ્ટાગ્રામ પર હતું. અને અત્યારે આપણે જ્યાં જવાનું છે એ સ્ટેશન રોડ પર જવાનું છે. સ્ટેશન રોડ પર જે ભાઈ છે એમનો પરિચય ત્યાં કને પહોંચીને આપશું. અને રાઈટ બાજુ આપ લોકો જોઈ રહ્યા છો એક અનોખી લાગણીવાળું હોલ છે, સહયોગ હોલ. તમને લોકોને કદાચ વિઝિબલ થતું જ હશે. હું કેમેરો એ બાજુ ઝૂમ કરાવું છું. ઝૂમમાં પિક્સેલ ફાટી જાય છે, પણ ઉપરથી તમને બતાડું છું. આ હોલની લાગણી એવી છે કે આપણું જે ડાન્સ એકેડમી હતું એ તો લોકેશન અનમ રિંગ રોડ પર અને સંસ્કારનગર પર રેગ્યુલરલી ચાલતું હતું. જ્યારે પણ નવરાત્રિ આવવાની હોય તો આપણે ઓલમોસ્ટ 1-1.5 મહિના પહેલાં, નવરાત્રિથી 1.5-2 મહિના પહેલાં ગરબા માટે અલગથી હોલ બુક કરીએ, જ્યાં કને મોટી સાઇઝનું પાર્કિંગ હોય, મોટી સાઇઝની આમ જેને કહેવાય ને આમ વ્યવસ્થા હોય, બધા લોકો વ્યવસ્થિત ગરબા રમી શકતા હોય, એવું આયોજન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું ભુજમાં. અને એ પણ 2017ની સાલમાં. અને જાણીને એટલું મજા આવી કે ફર્સ્ટ ટાઈમ આપણે એટલા મોટા લેવલે કર્યું, જે બીજા કોઈ નહોતું કર્યું. અને પછી ત્યારબાદ ધીમે ધીમે કોમ્પિટિશન વધતું ગયું. અને ઘણા બધા લોકોએ આપણું સ્ટાઇલ, સ્ટ્રેટેજી બધું સેમ કોપી કરી, જેનામાં આમ જાણીને મજા આવી કે આપણે જ્યાં ઊભા રહીએ છીએ ત્યાંથી લાઈન શરૂ થાય છે. અને અત્યારે આપ લોકોનો સાથ સહકાર, સપોર્ટ એટલું જોરદાર છે કન્ટેન્ટ ક્રિએટરના ફિલ્ડમાં પણ. એટલે આ ફિલ્ડના લીધે પેલું કોરિયોગ્રાફીનું ફિલ્ડ 100% મૂકી દીધું છે. બિકોઝ બધામાં પોતાની હાજરી, પોતાની અટેન્ડન્સ કમ્પલસરી છે. અને મને એવું છે કે જ્યાં અટેન્ડન્સ પોતાની ન હોય કે આપણે ન પહોંચી શકીએ તો એવું કામ કરવાનું જ નહીં આપણે. ભાઈ પણ હેલો કરી રહ્યા છે. હેલો. અને મને ભુજમાં રખડ કરવાનો બહુ જ શોખ. મતલબ જ્યારે પણ ફ્રી ટાઈમ મળે
બહુ રેર ટાઈપનું મળે, પણ જ્યારે પણ મળે તો બાઇક લઈ હેલ્મેટ પહેરી અને કેમેરા લગાવી 360 અને સીધું નીકળી પડવાનું. તમે લોકો બિલીવ નહીં કરો, ભુજમાં જ્યારે પણ એવું ટાઈમ મળે ને કે હવે સાંજના ટાઈમમાં કોઈનું શૂટ નથી કે કોઈનું એડિટ નથી અને ફ્રી ટાઈમિંગ છે, આપ લોકોને બિલીવ નહીં થાય, લગભગ 55થી 60 કિલોમીટર ભુજમાં ચક્કર મારતા હોઈએ છે. મતલબ અહીંયાથી જુબેલીથી પ્રમુખ સ્વામીથી વળી પાછું સંસ્કારનગર બાજુથી વળી પાછું જુબેલીથી વળી પાછું ગામમાં માર્કેટ બાજુ, ત્યારથી વળી પાછું માધાપરથી કરીને, એટલે આખું પ્રદક્ષિણ આપતું જવાનો. રાઈડની જે મજા છે ને એ અનબીટેબલ છે. જ્યારે પણ થાક લાગ્યું હોય ને એમ થાય ને કે હવે વર્કલોડ બી ઓવર થઈ ગયું છે, માઇન્ડને થોડુંક ફ્રેશનેસની જરૂર છે, તો નીકળી પડવાનું. અને જ્યારે તમે લોકો પસંદીદા બાઇક લ્યો ને, 2 વ્હીલર લ્યો યા 4 વ્હીલર લ્યો, તો આપણે માઇલેજ બધું સ્ટાર્ટિંગમાં ચેક કરતા હોઈએ લેવાથી પહેલાં કે ભાઈ કેટલું માઇલેજ આપે છે, શું આપે છે. પણ જ્યારે કોઈ એવું વ્હીકલ લીધેલું હોય કે જે આપણા હૃદયથી એકદમ નજીક હોય, તો એની ચાવી લગાવ્યા બાદ જનરલી મીટર બાજુ નજર જાય જ નહીં. હા, પેટ્રોલ છે કે નહીં, બસ એટલું જ ખાલી હોય. કેટલી એક્ઝેક્ટલી એવરેજ આપે છે, શું આપે છે, એવું કન્સિડરેશન જનરલી બહુ ઓછું થાય છે. હા ને, વિસ્ટોમની માઇલેજ બહુ સારી છે હો. ઓલમોસ્ટ હાઈવે પર એક વખત નોટિસ કર્યું હતું 41.5ની આવી હતી લાસ્ટ, અને સિટીમાં બી ઠીકઠાક છે, વાંધો ના આવે. 37ની આસપાસ આવ્યું હતું, ડિસન્ટ ઇનફ છે. અને લેફ્ટ બાજુ આપ જોઈ રહ્યા છો એ ભુજની ઓલમોસ્ટ 50 વર્ષ જૂની હોટલ છે, પ્રિન્સ હોટલ. આ હોટલનો દબદબો આજની તારીખમાં બી એટલો જ બરકરાર છે. જ્યારે હમ દિલ દે ચુકે સનમ માટે સલમાન ખાન, ઐશ્વર્યા રાય, જે મોટા સેલિબ્રિટીઝ અને ઘણી બધી મૂવીઝના શૂટિંગ માટે જ્યારે સેલિબ્રિટીઝ આવે, હોટલ ફિક્સ જ હોય, પ્રિન્સ હોટલ. બધા અભિષેક બચ્ચન, સલમાન ખાન અને હજી તો કેટલા બધા જે સોલ્જર પિક્ચરના હીરો હિરોઈન હતા એ બધા અહીંયા કને રોકાયા હતા, અને અમે મળવા બી ગયા હતા. એનું આપણે બીજા કોઈ બ્લોગમાં ડિટેલ વાઇઝ કહેશું. આ સ્ટેશન રોડ છે ને, સ્ટેશન રોડથી લેફ્ટ બાજુ જોશો તો સંજયભાઈનો મેકેનિક શોપ અહીંયા આવી ગયું છે. આઈ હોપ આજે જ થઈ જાય, ફિંગર ક્રોસ્ડ છે. ચલો તો સંજયભાઈને પૂછ્યા. કેમ છો સંજયભાઈ? મજામાં? વ્લોગ ચાલુ જ છે. સારું. મેં થઈ શકશે આજે નહીં થાય તો ક્યારે થશે? કાલે સવારે કેટલા વાગે આવું? 10:30 ને? હા, તો ફોન કર્યા વગર આવી જાઉં છું કાલે સવારે. ઓકે, બધા લોકો હાય કહી દેજો. હા, ને સંજયભાઈ નામ છે. કેટલા વર્ષોથી અહીંયા કને આપ કરી રહ્યા છો? 30 વર્ષ થયા. અને સમાચાર મળે છે કે રોયલ એનફિલ્ડના શોરૂમમાં પણ હતા ને? કેટલા વર્ષ હતા ટ્રેનિંગ માટે? અરે વાહ. તો સંજયભાઈ સાથે આપણે ફરીથી કાલે મુલાકાત કરવાની છે. કાલે આપણે વ્યવસ્થિત રીતે વ્લોગ બનાવશું અને આપણે જે ફોગ લેમ્પ છે એ ફિટિંગ કરાવશું. થેન્ક યુ, મળી કાલે. હા, સો ફાઇનલી આજે બ્યુટી પાર્લરમાં વી-સ્ટ્રોમ માટેની હેડલાઇટ ફોગ લેમ્પ ફિટ નહીં થાય, બિકોઝ એમનું શેડ્યુલ કન્ટિન્યુઅસલી ચાલુ છે. પણ કશો વાંધો નહીં, એક નાનકડી રાઈડ તો થઈ જ જશે. ઓકે, સંજયભાઈનું કામ એટલી હદે જોરદાર છે. એક એક્સપિરિયન્સ કહું, મારે 2 વ્હીલરનો બુલેટનો જબરો શોખ, ને થોડો ટાઈમે અપગ્રેડ કરવાનું, ચેન્જ કરવાનું, કલર ચેન્જ કરવાનું, એનામાં વધારે મજા આવે. એક વખત હમણાં રિસેન્ટલી જ વાત કહું તો લગભગ 2 વર્ષની આસપાસ થયા હશે. 2 વર્ષ પહેલાં મેં બુલેટનું પેલું કરાવ્યું હતું. આનું મારી એક જૂની બુલેટ હતી, મારા ફ્રેન્ડને મેં સેલ કરી હતી.
એ મારા ફ્રેન્ડને સેલ કરી, એમણે 6 વર્ષ જેટલું યુઝ કર્યું અને પછી વળી પાછું મને એમ થયું કે ના, મારી બુલેટ પ્રત્યે વધારે લાગણી હતી, તો મેં વળી પાછું એમની પાસેથી જ વળી પરચેસ કરી લીધું અને એને આખું જેને કહેવાય ને આખી જનરલ કરીને આખી નવી બનાવડાવી. મીન્સ એનામાં કલર કર્યા, ટાયર ટ્યુબ બધું ચેન્જ કર્યું. એન્જિન એનું એઝ ઇટ ઇઝ હતું, એનામાં કોઈ જ ફોલ્ટ, કોઈ જ રોલ નહોતો. એટલે એન્જિનનું બિલકુલ એક નટ બોલ્ટ પણ નહોતો ખોલ્યો, પણ એના સિવાય આખી વ્યવસ્થિત રીતે એનું કલર, એનું ગ્રાફિક્સ ટોટલી આખી નવી જ બનાવવાવી હતી. તો એક ભાઈ પાસેથી બનાવડાવ્યું હતું, તો ત્યાં કને ટાઈમિંગ થોડુંક વધારે લાગતું હતું. એટલે અમે શું કર્યું, ત્યાં કને જેટલું પણ એને કામ કર્યું હતું કલરનું ના તે ત્યાંથી કરાવી અને પછી આમ જેને કહેવાય ને અડધી ખુલેલી હતી એવી હાલતમાં આમની પાસે આપી સંજયભાઈને. અને સંજયભાઈને કીધું, સંજયભાઈ આવી રીતના છે ને, મારે આખું કમ્પ્લીટ એને વ્યવસ્થિત રીતે ઊભી કરીને વ્યવસ્થિત એને હલાવી છે ને આપણે પોતાની કરવાની છે. તો એમણે જોરદાર, જેને કહે ને બીજા કોઈકને આપણે આપીએ અને અડધું કામ પછી કરીને આમને આપીએ તો થોડુંક ફરક પડી જાય, પણ ઉલટાનું એમણે વ્યવસ્થિત રીતે આખું ગોઠવી આપ્યું અને એ બુલેટ તમે જોશો ને તો આમ ફિદા થઈ જવાય એવી બુલેટ થઈ ગઈ છે. પણ હા, વળી પાછું અમારા ફ્રેન્ડ સર્કલમાં જ એક ભાઈને જોરદાર ગમી ગઈ હતી એટલે એમને સેલ કરી દીધી. એટલે અવર જવર ચાલતું રહે છે ટુ વ્હીલર સેગમેન્ટમાં. અત્યારે ખ્યાલ નથી આપણે કયા બાજુ જઈ રહ્યા છીએ. હા, અચાનકથી આ રોડ સીધું ક્યાં કનેક્ટ થશે, તો મારા ફ્રેન્ડના કારખાને કનેક્ટ થશે. આપ લોકોને ખ્યાલ હતો, મારો ખાસ લંગોટિયા ભાઈબંધ સિદ્ધાર્થ શાહ, જે આપણને રિસેન્ટલી વ્લોગમાં પણ દેખાઈ ગયા હતા અને અમે 3rd સ્ટાન્ડર્ડથી ભેગા હતા. એમનું કારખાનું આ બાજુ છે, એમનું CNC કટિંગનું છે અને પ્લસ હમણાં વુડન કટિંગનું મશીન પણ હમણાં રિસેન્ટલી વસાવ્યું છે, જે મેગા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટવાળા સિદ્ધાર્થ શાહ, એમના કારખાને જઈએ. એ પણ અવેલેબલ છે કે નહીં કાંઈ આઈડિયા નથી. ડાયરેક્ટલી એમના કારખાને પહોંચી જશો. વાર તહેવાર નજીક આવે એટલે હરેક જગ્યાએ, હરેક લોકેશન પર, હરેક સર્કલ પર રશ, ટ્રાફિક સખત જોવા મળે. અને થેન્ક યુ સો મચ, જેટલા પણ નવા સબસ્ક્રાઈબર્સ જોઈન થયા છે એ લોકોનો દિલથી આભાર. આ જે યુટ્યુબની ચેનલ છે ઓટોપાર્થ કરીને, એ પરિવાર ધીમે ધીમે ગ્રો કરી રહ્યું છે. હા, સ્પીડ ધીમી છે પણ ગ્રો કરી રહ્યું છે. સ્ટાર્ટિંગમાં કર્યું હતું સ્ટાર્ટ જ્યારે ઓલમોસ્ટ 7 જ સબસ્ક્રાઈબર હતા, એ પણ ફેમિલી મેમ્બર્સ જ હતા. અને 7માંથી 9, 10, 12, 15 અત્યારે ધીમે ધીમે એ આંકડો ઓલમોસ્ટ 189 સુધી પહોંચી ગયું છે. બસ હવે પાછળ હજી 2-3 0 જોઈએ છે, બસ 0 જોઈએ. પણ 0 ઓછા હશે તો બી ચાલશે, પણ જેટલા પણ ફેમિલી મેમ્બર્સ અત્યારે જોઈ રહ્યા છે વિડીયો વ્લોગ છેલ્લે સુધી જે જોઈ રહ્યા છે ને, એમને તો ધન્ય છે હો. કેમ કે તમે લોકો આટલો કિંમતી સમય ફાળવીને તમે વ્લોગ જોઈ રહ્યા છો, વિડીયો જોઈ રહ્યા છો. અને આ રેલવે ગેટ આવ્યું છે. રેલવે ગેટ પછી લેફ્ટ હેન્ડ સાઈડ એક ટર્ન આવશે. હા, જે વ્લોગ જોઈ રહ્યા છે એ લોકોને અગર ક્યારે પણ ફ્યુચરમાં CNC કટિંગનું યા વુડન મશીનના કટિંગની રિક્વાયરમેન્ટ કે તમને કાંઈ પડતી હોય તો તમે લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. બસ અહીંયાથી લેફ્ટ સાઈડ
લગભગ નથી લાગી રહ્યા, એમનું વ્હીકલ પણ નથી દેખાતો, પણ છતાં પૂછા કરી લઈએ. છે સિદ્ધાર્થભાઈ? નથી? હા, સ્ટિંગ ઓપરેશન. શું ભાઈ મજામાં? બસ બસ સારું. જો ક્યાં બારી ગયા સિદ્ધાર્થભાઈ? ઓકે ઠીક છે, ફોનથી કોન્ટેક્ટ કરી લો છો. ચલો. તો ગાઈઝ અત્યારે બધું લોચો ભળી રહ્યો છે. નથી આપણા ફોગલેમ્પ ફિટ થયા, નથી આપણો મિત્ર મળી રહ્યું. કંઈ વાંધો નહીં, પણ વિસ્ટ્રોમ આપણી સાથે છે ને તમે લોકો અમારી સાથે છો, એટલે નીકળી પડશું ફરી પાછા એક રાઈડ ઉપર. તમને હજી એક બહુ જ શોકિંગ વાળી એક વાત બતાવું. અહીંયાથી આ જે લેફ્ટ વાળો જે રોડ જાય છે ને, અહીંયાથી આપણે ધોરડો, વ્હાઇટ ડેઝર્ટ ને કાળો ડુંગર ને એ બાજુ જઈ શકાય છે. તમને લોકોને કદાચ ખ્યાલ હશે તો એક રોડ ટુ હેવન કરીને આલું સ્ટાર્ટ થયું છે રોડ, જે એકચ્યુઅલી સ્વર્ગ બાજુ જાય છે એવું જ દેખાઈ રહ્યું છે, કેમ કે આજુબાજુ માત્ર રણ છે. અત્યારે તો પાણી જ ભરેલું છે, એટલે દરિયો ટાઈપનું ફીલ થાય, અને વચ્ચેની બાજુ રોડ છે. એ રોડ મને મજા આવી એટલી જાણીને કે એ ભુજના જે અમારા મિત્ર છે, એક ભુજ બ્લોગર્સના પાર્થ ગોર કરીને છે, એમનું 7-8 જણાનું ગ્રુપ છે. એ લોકો અમસ્ત આઈ થિંક 4-5 વર્ષ પહેલાં એ લોકો એ રોડ ઉપર ગયા હતા. કાચો રોડ હતો, હજી તો ડામરનો પણ નહોતો થયો. એ લોકો ગયા હતા ને એમણે ડ્રોન ત્યાં કને ફ્લાય કરી અને ત્યાં કને પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર નાખી હતી કે શું આ જ રોડ સ્વર્ગે જાય છે, રોડ ટુ હેવન, એમ કરીને ક્વેશ્ચન માર્ક નાખી દો. અને એ એટલું વાયરલ થયું, એકચ્યુઅલીમાં રોડ ટુ હેવન નામ પડી ગયું છે. અને ઘણા બધા એના બારે આઉટ ઓફ કચ્છ પણ એના હોર્ડિંગ્સ પણ લાગી ગયા છે કે આ રોડ ટુ હેવન છે ને. કચ્છનો એક હવે એવો એરિયા થઈ ગયું છે કે જે આપણે કચ્છના લોકોને ગૌરવ ફીલ કરાવે એવું છે. બોલો. તો પાર્થ ગોર અને પાર્થ ગોરના જેટલા પણ મિત્રો છે, જે 7-8 જણા છે, એ લોકોને હૃદયથી આમ જેને કહે ને ખૂબ ખૂબ અભિનંદન. મને પોતાને હમણાં રિસેન્ટલી 2 દિવસ પહેલાં ખબર પડી, 2 દિવસ પણ નહીં, જસ્ટ ગઈકાલે જ ખબર પડી. અને પાર્થભાઈ ગોરનું મેં આનામાં જોયું, BBC ગુજરાતી ન્યૂઝમાં આનું ઓલું ઇન્ટરવ્યૂ જોયું, ત્યારે ખબર પડી. મજા આવી ગઈ કે આવી રીતના પણ આમ એક્સપ્લોર કરતે કરતે કોઈ એક જગ્યાએ એવી એક્સપ્લોર થઈ જાય કે જે આખા કચ્છને ગૌરવ અપાવે. અને આ આપણો જૂનો ને જાણીતો રોડ છે, જે છે 7 સ્કાય હોટલ બાજુ જઈ રહ્યું છે, જ્યાં ડીમાર્ટ, મોલ, આ તે ઘણી બધી વસ્તુ આવી રહી છે. એટલે આ રોડ તમે લોકોએ ઘણા બધા વ્લોગ્સમાં જોઈ લીધું છે, એટલા માટે આ વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરી છે. પણ બને રહેજો, કેમ કે આવતીકાલે વળી પાછું જે પેલું ફોગ લેમ્પ લાગી જશે ત્યારે આખું વ્લોગ ફરીથી બનાવવામાં આવશે નવું વાળું. ઓકે, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને દિલથી આભાર. જો બાઇક ચલાવતો તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં, 4-વ્હીલર ચલાવતો સીટ બેલ્ટ પહેરવાનું ભૂલતા નહીં, કેમ કે સેફટી ને સલામતી માટે જ છે. થેન્ક યુ સો મચ.